ઓજસ ક્લાસીસ અમરેલીમાંથી હું દીપક ભટ્ટ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતની ભૂગોળ એમાં પોઈન્ટ નંબર 2 આપણે ભણીએ છીએ. ગુજરાતની ભૂગોળ પોઈન્ટ નંબર 2 ગુજરાતનો ભૌગોલિક પરિચય એ નામનો ટોપિક ભણીએ છીએ. તો આપણે ગુજરાતની ભૂગોળના જેટલા ટોપિક છે એના અલગ અલગ લેક્ચર આપણે બનાવેલા છે, અલગ અલગ વિડીયો બનાવેલા છે. તો જેટલા પોઈન્ટ એની જે પીપીટી પણ જે છે તમને મોબાઈલમાં એપ્લિકેશનમાં આવેલી છે, તો લેક્ચર પણ જોઈએ છે. પોઈન્ટ નંબર 2 ગુજરાતનો ભૌગોલિક પરિચય. જો ભૌગોલિક એટલે શું, તો જે જમીન ઉપર જેટલી વસ્તુ છે ને એને ભૌગોલિક કહેવાય. જમીનને લગતું. ભૂ એટલે પૃથ્વી, ભૂગોળ પૃથ્વી ઉપરનો જે આખું પડ જે છે ને એનો જે અભ્યાસ કરવાનો છે એ ભૂગોળમાં. પૃથ્વી ઉપર આપણે નદી આવે, પર્વતો આવે, જંગલો આવે, સમજે એ તમને બારી બંધ કરી દે ને, પવન ન આવે, બારી તો જંગલ આવે. આ જે બધી વસ્તુ જે આવે, ખીણ આવે, ખનિજ, ખડક, કૃષિ પાક થાય, આ બધો જે વિષયનો અભ્યાસ કરવાનો છે એટલે એ ભૂગોળ કહેવાય. તો આ જે ભૂગોળના અભ્યાસની અંદર આપણે ભૌગોલિક પરિચય મેળવીએ છીએ ભૂગોળનો. તો સૌરાષ્ટ્રના કુલ જિલ્લા કેટલા તક? 11. આપણે 11 જિલ્લા છે. કચ્છના 1, ઉત્તર ગુજરાતના 7 જિલ્લા છે. પેલા 6 હતા, હવે 7 જિલ્લા છે ઉત્તર ગુજરાતના. મધ્ય ગુજરાતના 8 જિલ્લા અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા. આવી રીતના અલગ અલગ જિલ્લાઓ છે. હવે આપણે પરિચય મેળવીએ છીએ ગુજરાતનો જે ભૌગોલિક પરિચય. તો સૌરાષ્ટ્રના 11 જિલ્લા ક્યાં ક્યાં? સૌરાષ્ટ્રના 11 જિલ્લા જે છે ને એ ક્યાં ક્યાં છે એની તમને વાત કરીએ છીએ. તો રાજકોટ, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, પોરબંદર, મોરબી, ત્યાર પછી ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા અને બોટાદ. તો આ રીતના જે જિલ્લાઓ છે તે આપણે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ છે. કેટલા જિલ્લા છે? 11 જિલ્લા સૌરાષ્ટ્રના છે. ત્યાર પછી ઉત્તર ગુજરાતના 7 જિલ્લા છે. ઉત્તર ગુજરાતના 7 જિલ્લા ક્યાં ક્યાં? જો તમને સમાચારમાં સાંભળતા છો કે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. હવે આપણે એટલું જ બોલી રાખે, પણ ઉત્તર ગુજરાત એટલે ક્યાં ક્યાં જિલ્લા, તો એ આપણે જાણવું પડે. તો ઉત્તર ગુજરાતમાં આટલા 7 જિલ્લામાં બનાસકાંઠા, ગાંધીનગર, વાવ, થરાદ. વાવ જે જિલ્લો નવો બન્યો ને એનું વડું મથક થરાદ છે. ત્યાર પછી પાટણ, મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠા. આ જે 7 જિલ્લા જે છે એ 7 જિલ્લા ઉત્તર ગુજરાતના કહેવાય. પેલા 6 જિલ્લા હતા, હવે 7 જિલ્લા થયા. બનાસકાંઠામાંથી વાવ જિલ્લો નોખો બન્યો, એનું વડું મથક થરાદ છે. મધ્ય ગુજરાતના 8 જિલ્લાઓમાં અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુર. આવી રીતના મધ્ય ગુજરાતના કુલ 8 જિલ્લાઓ છે. કયા કયા જિલ્લાઓને જે સમાવેશ થાય છે તેની વાત કરીએ. ત્યાર પછી દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા છે. દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા: ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગ. આ રીતના દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓ છે. હવે ટૂંકમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લા, કચ્છનો 1 જિલ્લો, ઉત્તર ગુજરાતના 7 જિલ્લા, મધ્ય ગુજરાતના જે છે ને તે 8 જિલ્લા અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા. આવી રીતના કુલ 34 જિલ્લાઓ છે અને 268 તાલુકા છે. તમને 17 નવા તાલુકા બન્યા. એટલે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ગુજરાતમાં હાલના તાલુકા કેટલા, તો 268, 268 268 તાલુકા છે. ગુજરાત છે ને ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે, યાદ રાખજો. ઉત્તર પૂર્વ ગોળાર્ધ, જે પૃથ્વીના 2 ગોળાર્ધ છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ, 2 ગોળાર્ધ છે. અને ઉપર ઊભા 2 ભાગ કરો તો પૂર્વ અને પશ્ચિમ એવા 2 ભાગ પડે છે. ગુજરાત છે ને અહીંયા આવેલું છે ઉપરની બાજુમાં, એટલે ઉત્તર ગોળાર્ધમાં છે ને પૂર્વ ભાગમાં આવેલું, એટલે એને ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં કહે છે. ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં છે. ગુજરાત એશિયા ખંડની દક્ષિણે આવેલી છે. જો દિશાઓને આપણને જ્ઞાન હોવું જોઈએ કે કઈ દિશા જે છે, તો એ રીતના તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ગુજરાત છે એશિયા ખંડની કઈ દિશામાં આવેલું છે, તો દક્ષિણ દિશામાં. ભૌગોલિક રીતે આપણે પરિચય આપીએ છીએ ગુજરાત રાજ્યનો. ગુજરાત ભારત દેશની પશ્ચિમે આવેલું છે. જો પશ્ચિમમાં, તો ગુજરાત પશ્ચિમમાં આવેલું છે
તો બંગાળ જે છે ને પૂર્વમાં આવેલું છે, તો બંગાળને પશ્ચિમ બંગાળ શું કામ કહે છે? કલકત્તાની જે પશ્ચિમ બંગાળ એ તો પૂર્વ બાજુ આવેલું છે ભારતને, તો એને પશ્ચિમ બંગાળ શું કામ કહે છે? અને ગુજરાત પશ્ચિમમાં આવેલું છે. એની મારે તમને વાત કરવી છે કે લોર્ડ કર્ઝને 1905માં બંગાળના 2 ભાગલા પડ્યા, પૂર્વ બંગાળ ને પશ્ચિમ બંગાળ 2 ભાગલા પડ્યા હતા. અને 1911માં લોર્ડ હાર્ડિંગે એ ભાગલાને રદ કર્યા. જે દિલ્હી દરબાર વખતે જ્યોર્જ પંચમે દિલ્હી દરબારમાં 2 મોટી જાહેરાત કરી કે બંગાળના ભાગલા રદ કર્યા, અને બીજી જાહેરાત કરી હતી કે કલકત્તાથી રાજધાની ફેરવીને દિલ્હી લાવ્યા. તો આવી રીતના 2 મોટી જાહેરાત હતી. તો એ વખતે જ્યારે પછી રદ તો કર્યા, પણ એ બંગાળના 2 ભાગ ક્યાં ક્યાં પાડ્યા હતા? તો કે પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. પછી તો રદ કર્યા. પણ ભારત પાકિસ્તાનના જ્યારે 1947માં ભાગલા પડ્યા, આઝાદી મળી, ત્યારે પાકિસ્તાનમાં ભારત પાકિસ્તાનના જે ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનની અંદર એ જતો રહ્યું. પૂર્વ બંગાળ છે ને, એ પૂર્વ બંગાળ ક્યાં જતો રહ્યું? તો પાકિસ્તાનની અંદર જતું રહ્યું પૂર્વ બંગાળ, હે ને? એ 1947માં પહેલાં જે ભાગલા પડ્યા હતા ને, 2 ભાગ પડ્યા હતા, પૂર્વ બંગાળ ને પશ્ચિમ બંગાળ. તેમાં પાકિસ્તાનમાં એ જતો રહ્યો. તો પાકિસ્તાનમાં જતું રહ્યું પૂર્વ બંગાળ, અને પશ્ચિમ બંગાળ એ ભારતમાં જ રહ્યું. પશ્ચિમ બંગાળનું નામ બદલાયું હતું, અને બાંગ્લા નામ રાખવા માટે સંસદની અંદર વેસ્ટ બેંગાલનું બાંગ્લા ખાલી નામ રાખવા માટે સંસદમાં પ્રસ્તાવ રજૂ થયો હતો. ખરડો કહેવાય, વિધેયક કહેવાય, પ્રસ્તાવ કહેવાય, બિલ કહેવાય, એ રજૂ કરવામાં આવ્યો હતો. પણ એ પસાર થઈ શક્યું નહીં, એટલે નામ બદલ્યું નહીં. નકર નામ બદલવાનું હતું, પણ નામ બદલ્યું નહીં. એટલે પશ્ચિમ બંગાળ જ રાખ્યું, વેસ્ટ બેંગાલ. પણ પાકિસ્તાનમાં એ પૂર્વ બંગાળનો ભાગ જતો રહ્યો. જે 2 ભાગલા પડ્યા હતા ને, પૂર્વ બંગાળનો ભાગ પાકિસ્તાનમાં જતો રહ્યો. 1947માં જ્યારે પૂર્વ બંગાળ પાકિસ્તાનમાં ભળ્યું ને, ત્યારે પાકિસ્તાન દેશેનું નામ બદલાઈ નાખ્યું અને પૂર્વ પાકિસ્તાન રાખ્યું. એ પૂર્વ પાકિસ્તાન નામ રાખ્યું. અને ત્યાર પછી 1971માં પૂર્વ પાકિસ્તાનના દેશના લોકોએ, પૂર્વ પાકિસ્તાન દેશ જે હતો ને, રાજ્ય, પૂર્વ પાકિસ્તાન રાજ્ય હતું, એના લોકોએ પાકિસ્તાન સરકાર સામે વિરોધ આંદોલન કર્યું હતું. પાકિસ્તાનની અંદર જ, પણ પૂર્વ પાકિસ્તાન આમ હતું. પાકિસ્તાન સરકાર સામે વિરોધ આંદોલન કર્યું. એમાં ભારતે સાથ આપ્યો. ભારતના ઘણા બધા શહીદો જે જવાનો બધા શહીદ થયા હતા, અને જે સાથ આપ્યો, અને પાકિસ્તાન દેશમાંથી નોખું રાજ્ય બનાવી નાખ્યું, નોખો દેશ બનાવી નાખ્યો, અને એનું નામ પડ્યું બાંગ્લાદેશ. ત્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા. એને પૂર્વ પાકિસ્તાનના રાજ્યના લોકોને મદદ કરી અને પાકિસ્તાનમાંથી નોખો દેશ બન્યો, અને એ નામ પડ્યું બાંગ્લાદેશ. જો આવી રીતના ભારતની મદદને કારણે નોખો દેશ બન્યો બાંગ્લાદેશ. હવે એટલે આ રીતના પાકિસ્તાન બાંગ્લા જે બંગાળ જે છે ને, તે પૂર્વમાં આવેલું હોવા છતાં પણ પશ્ચિમ બંગાળ શું કામ કહે છે? કારણ કે એને એ રીતના નામ પડેલું. ગુજરાત એશિયા ખંડની દક્ષિણે આવેલું છે. એશિયા ખંડનું ગુજરાત છે ભારત દેશની પશ્ચિમે આવેલું છે. ગુજરાત 20.6 થી 24.7 ઉત્તર અક્ષાંશની વચ્ચે આવેલ છે. ગુજરાત 68.10 થી 74.28 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું છે. હવે તમને વાત કરું કે 2 ગોળાર્ધ છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. આ 2 ગોળાર્ધ આવેલું છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. બરાબર. હવે 2 ગોળાર્ધ આવેલું છે. એ 2 ગોળાર્ધની અંદર ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ 2 ગોળાર્ધ આવેલા છે. તો એની અંદર જો વાત કરીએ તો ઉપરના જે ઉત્તર ગોળાર્ધના જે ઉત્તર અક્ષાંશ કહેવાય, નીચેના હોય એ દક્ષિણ અક્ષાંશ કહેવાય છે. આડા હોય ને એને અક્ષાંશ કહેવાય, ઊભા હોય ને એને શું કહેવાય? રેખાંશ કહેવાય છે. કુલ 181 અક્ષાંશ છે. કેટલા? 190. આ બાજુ જો ધ્યાન રાખવા, અહીંયા 90 જે ઉત્તર અક્ષાંશ છે અને 90 દક્ષિણ અક્ષાંશ છે, એટલે 180 થયા. અને વચ્ચેનું એક વિષુવવૃત્ત, એટલે 181 અક્ષાંશ છે. આડા હોય ને શું કહેવાય? અક્ષાંશ. ઊભા હોય રેખાંશ. આપણે યાદ રાખવાનું, રેખાબેન ઊભા છે, એટલે રેખાંશ છે ને એ જે ઊભા હોય છે રેખાંશ છે. 360 રેખાંશ છે કુલ. બરાબર. હવે આ રીતના રેખાંશ છે. તો ક્યાં અક્ષાંશ અને ક્યાં રેખાંશ વચ્ચે આવેલું છે એની આપણે વાત કરીએ.
બનાસકાંઠા અને વાવ જિલ્લો સમશીતોષ્ણ કટિબંધમાં છે. બનાસકાંઠા અને વાવ જિલ્લો સમશીતોષ્ણ કટિબંધ એટલે શું? તો આ આપણે જે કટિબંધ છે ને, 3 પ્રકારના કટિબંધ છે. ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. કર્કવૃત અને મકરવૃત વચ્ચેનો જે પ્રદેશ છે એ ઉષ્ણ કટિબંધમાં આવે. કર્કવૃત અને ઉત્તર ધ્રુવ વૃત વચ્ચેનો પ્રદેશ સમશીતોષ્ણ કટિબંધમાં આવે. અને ઉષ્ણ કટિબંધનો પ્રદેશ છે એ તમારે કર્કવૃત અને મકરવૃત વચ્ચેનો પ્રદેશ છે ઉષ્ણ કટિબંધમાં. સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધમાં ઉત્તર ધ્રુવ વૃતથી ઉત્તર ધ્રુવ વચ્ચેનો વિસ્તાર એ શીત કટિબંધમાં આવે છે. હવે ઉષ્ણ કટિબંધમાં જે છે ને તે સૂર્યના કિરણો સીધા પડે. સમશીતોષ્ણ કટિબંધમાં સૂર્યના કિરણો ત્રાંસા પડે. અને શીત કટિબંધની અંદર સૂર્યના કિરણો જે છે ને તે નહિવત પડે છે. એટલે ત્યાં બરફ જામેલા હોય છે. નોર્વેમાં ને જે છે તો એ ઉત્તર ધ્રુવ બાજુ આવેલું છે. એમાં 6 મહિના દિવસ અને 6 મહિના રાત એ રીતના થાય છે નોર્વે દેશને. સીધા સૂર્યના કિરણો પડે ને એટલે એ લોકો આપણે કાળા હોય. તમારે જો કર્કવૃત છે ને ભારતની મધ્યમાંથી પસાર થાય છે, એની નીચેના ભાગમાં છે ને બધા લોકો કાળા, કારણ કે સૂર્યના કિરણો પડે. ઉપર બાજુ તમારે જવું ધોળા, કાશ્મીર બાજુ, કારણ કે સૂર્યના કિરણો છે ને ત્રાંસા પડે, આને અસર થાય. આફ્રિકામાંથી 3 વૃત પસાર થાય છે. આફ્રિકામાંથી કર્કવૃત, વિષુવવૃત અને મકરવૃત, એટલે એના લોકો કાળા. અને યુરોપ ખંડમાંથી એક પણ વૃત પસાર થતો નથી, એટલે એના લોકો ધોળા. સવારે જે આપણે ભારતમાં 9 વાગે તડકો હોય ને, એવો તડકો યુરોપમાં આખો દિવસ હોય. આખો દિવસ સવારે જે 9 વાગે તડકો હોય ને એવી જ રીતે. તો આ રીતના સૂર્યના કિરણો છે. તો 21 જૂન સૌથી લાંબો દિવસ, 22 ડિસેમ્બર સૌથી ટૂંકો દિવસ, 21 માર્ચ દિવસ ને રાત સરખા અને 23 સપ્ટેમ્બર દિવસ રાત સરખા હોય છે. આ ઉત્તર ગોળાર્ધની વાત કરી છે. કર્કવૃત હેડિંગ બનજો તો કર્કવૃત, હેડિંગ બનજો કર્કવૃત. કર્કવૃત હેડિંગ બાંધી અને એમાં વિષય લખાવો છો. ખબર હોય તો કંઈ લખવાની જરૂર નહીં. તમે હમણાં અહીં હાથ અડા રાખજો. તમે મારથી કરતા હોય ન હાથ અડા રાખી, હાથ અડા રાખજો લખવામાં. હમણાં તમારે અઠવાડિયું આરામ. કર્કવૃત સારા અક્ષરે લખજો એટલે ફોટા પાડીએ કે. કર્કવૃતમાં નંબર આપીને લખવાના છે. કર્કવૃતમાં ભૂગોળના લેક્ચર એમ લખવું હોય એટલે જ્યાં ત્યાં ન લખવું, હરખાઈથી તમારે લખવું. બાકી આ તો વસ્તુ તમારે એપ્લિકેશનમાં આવી ગઈ છે એટલે તમે એ તો લખી શકશો. હવે 1 નંબર કરીને લખો. 3 ખંડમાંથી પસાર થાય છે. કૌંસમાં લખો એશિયા, આફ્રિકા અને અમેરિકા. એશિયા, આફ્રિકા અને અમેરિકા 3 ખંડમાંથી પસાર થાય છે. કોની વિશે વાત કરીએ છીએ આપણે? કર્કવૃત વિશે વાત કરીએ છીએ. કર્કવૃત વિશે વાત કરીએ. પછી લખો પછીનો નંબર આપીને કર્કવૃત વિશે નંબર આપતા છે. 23.5 ઉત્તર અક્ષાંશને 23.5 ઉત્તર અક્ષાંશને કર્કવૃત કહે છે. 23.5 ઉત્તર અક્ષાંશને કર્કવૃત કહે છે. ત્યાર પછી લખો આ કાલ્પનિક રેખા છે. આ કાલ્પનિક રેખા છે. જો એવી કે દોરેલી ન હોય હો, યાદ રાખજો. કાલ્પનિક છે, માપની ખબર પડે ને એટલે. પછી લખો 16 દેશોમાંથી પસાર થાય છે. 16 દેશોમાંથી, 16 દેશોમાંથી પસાર થાય. 3 ખંડમાંથી 16 દેશોમાંથી પસાર. ત્યાર પછી લખો ભારતના 8 રાજ્યમાંથી પસાર થાય છે. આપણે હેડિંગ બાંધ્યું છે કર્કવૃત. કર્કવૃતની વાત કરીએ છીએ. ભારતના 8 રાજ્યમાંથી પસાર થાય છે. ત્યાર પછી લખો ગુજરાતના 6 જિલ્લામાંથી પસાર થાય છે. ગુજરાતના 6 જિલ્લામાંથી પસાર થાય છે. 6 જિલ્લામાંથી પસાર થાય છે.
કર્કવૃત વિશે વાત કરી. ત્યાર પછી લખો ઉજ્જૈન અને મોઢેરાના સૂર્ય મંદિર પરથી પસાર થાય છે. ઉજ્જૈન અને મોઢેરાના સૂર્ય મંદિર પરથી પસાર થાય છે. ઉજ્જૈનનું મંદિર અને મોઢેરાનું સૂર્ય મંદિર. ત્યાર પછી લખો કચ્છના ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે. કચ્છના ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે. કચ્છના ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે. ત્યાર પછી લખો પછીનો લખો કચ્છના ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે. પછીનો નદી લખો મહી નદી કર્કવૃતને 2 વખત ઓળંગે છે. મહી નદી કર્કવૃતને 2 વખત ઓળંગે છે. કઈ નદી 2 વખત ઓળંગે છે? તો કે મહી નદી જે છે એ કર્કવૃતને 2 વખત ઓળંગે છે. મહી નદી. આપણે વાત કરી રહ્યા છીએ કર્કવૃતની વાત કરી રહ્યા છીએ. એના વિશે પ્રશ્ન જે પૂછાય તો લખો હિંમતનગર અને પ્રાંતિજ શહેર વચ્ચેથી પસાર થાય છે. હિંમતનગર અને પ્રાંતિજ શહેર વચ્ચેથી પસાર થાય છે. એટલે આટલી વસ્તુ એમાં ધ્યાન રાખવાની. બરાબર? એટલે કર્કવૃત વિશે આટલી વાત કરી છે. તો આટલી વાત કરી અને આપણે પોઈન્ટ નંબર 2 જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. પોઈન્ટ નંબર 2 જેમાં આપણે ગુજરાતનો ભૌગોલિક પરિચય મેળવ્યો કે ગુજરાત ક્યાં ક્યાં આવેલું છે, ક્યાં ક્યાં આલા વિસ્તારમાં આવેલું છે. તો કોના સૌરાષ્ટ્રના કેટલા જિલ્લા છે? 11. કચ્છના 1, ઉત્તર ગુજરાતના 7, મધ્ય ગુજરાતના 8 અને દક્ષિણ ગુજરાતના 7. આ રીતના જિલ્લાઓ આવેલા છે. તેને ક્યાં ક્યાં જિલ્લા છે તે બધા જોયા. અને ત્યાર પછી ગુજરાત છે ને ક્યાં ગોળાર્ધમાં આવેલું છે? તો ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં. એ ગુજરાત છે એશિયા ખંડની કઈ દિશામાં આવેલું છે? દક્ષિણ દિશામાં આવેલું છે. યાદ રાખજો, એશિયા ખંડની દક્ષિણ દિશામાં ગુજરાત છે ને તે આવેલું છે. એશિયા ખંડની દક્ષિણ દિશામાં આવેલું છે. ગુજરાત ભારત દેશની કઈ દિશામાં આવેલું છે? પશ્ચિમ દિશામાં. ગુજરાત છે ને વાયવ્ય કયો દેશ આવેલો છે? ગુજરાતની વાયવ્ય બોલો તો પાકિસ્તાન. ગુજરાતની વાયવ્ય પાકિસ્તાન દેશ આવેલો છે. અને ગુજરાત છે ને તે 20.6 થી 24.7 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે. અને ગુજરાત છે 68.10 થી 74.28 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું છે. તો ક્યાં અક્ષાંશ ને ક્યાં રેખાંશ વચ્ચે આવેલું છે તેની વાત કરી. અને બનાસકાંઠા વાવ જિલ્લો સમશીતોષ્ણ કટિબંધમાં છે. સમશીતોષ્ણ 2 જિલ્લા સમશીતોષ્ણ કટિબંધમાં છે. બાકી બધા ઉષ્ણ કટિબંધમાં આવેલા છે. ઉષ્ણ કટિબંધમાં સૂર્યના કિરણો સીધા પડે, સમશીતોષ્ણ કટિબંધમાં સૂર્યના કિરણો ત્રાંસા પડે અને શીત કટિબંધમાં સૂર્યના કિરણો નહીવત પડે. 21 જૂન એટલે કયો દિવસ બોલો તો? સૌથી લાંબો દિવસ. બીજો કયો દિવસ બોલો તો? 21 જૂન એટલે બીજો કયો દિવસ? યોગ દિવસ. સૌથી લાંબો દિવસ અને યોગ દિવસ એ 21 જૂન છે. ત્યાર પછી 22 ડિસેમ્બર એટલે સૌથી ટૂંકો દિવસ. 23 સપ્ટેમ્બર એટલે દિવસ રાત સરખા અને 21 માર્ચ દિવસ રાત સરખા. કર્કવૃત છે કેટલા ખંડમાંથી પસાર થાય છે બોલો તો? 3 ખંડમાંથી પસાર થાય છે. કેટલા દેશોમાંથી પસાર થાય છે બોલો? કેટલા દેશોમાંથી પસાર થાય છે કર્કવૃત? 16 દેશોમાંથી. ભારતના કેટલા રાજ્યોમાંથી? 8. ગુજરાતના કેટલા જિલ્લામાંથી? 6 જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય. ક્યાં ડુંગર ઉપરથી કર્કવૃત પસાર થાય છે બોલો? ધીણોધર ડુંગર કચ્છમાં આવેલો છે ને એના ઉપરથી પસાર થાય છે. ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે. બરોબર? કઈ નદી 2 વખત ઓળંગે છે? મહી નદી જે કર્કવૃતને 2 વખત ઓળંગે છે. ક્યાં 2 મંદિરો પરથી પસાર થાય છે? ઉજ્જૈન અને મોઢેરાનું સૂર્ય મંદિર.
ત્યાંથી પસાર થાય એ 2 વખત પસાર થાય. તો આવી રીતના આપણે કર્કવૃત્તિ છે જોયું. બીજો પોઈન્ટ પૂર્ણ કરીએ છીએ આપણે. ગુજરાતનો ભૌગોલિક પરિચય પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.